બંધુ ચાલો ચરણ ઉપાડો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7ની કવિતા ચાલો ચરણ ઉપાડો નો સ્વાધ્યાય જોઈશું, તેના પ્રશ્નોના જવાબ જોઈશું અને તેની વિગતે ચર્ચા કરશું. મિત્રો, સૌપ્રથમ તો આ કવિતાના એટલે કે શૌર્ય ગીતના તમને જે રચયિતા છે તે તમને ખબર હોવી જોઈએ. તો આ કવિ છે સુરેશ દલાલ, બરાબર છે. તમારે શબ્દાર્થ તમારે મોઢે કરવો જોઈએ અને સાથે સાથે તમારે રૂઢિપ્રયોગ વગેરે પણ મોઢે કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયમાં શરૂઆત કરીએ તો વાતચીત પ્રશ્નોના ઉત્તર આપો. આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમે, શા માટે? મિત્રો, અહીં વાતચીત છે તો તમારે એ વાતચીત તમારા વર્ગ શિક્ષક અને વિદ્યાર્થી મિત્રો સાથે કરવાની હોય છે, પરંતુ અહીં તમને જવાબો મેં લખીને આપ્યા છે તો તમે ચોપડામાં લખી શકો છો. મને બંધુ ચાલો ચરણ ઉપાડો આ પંક્તિ સાંભળવી ગમી, કારણ કે તે લોકોને આગળ વધવા પ્રેરણા આપવા માટે સીધો સંદેશ આપે છે, જે ઉત્સાહવર્ધક છે. મને બંધુ ચાલો ચરણ ઉપાડો આ પંક્તિ સાંભળવી ગમી, કારણ કે તે લોકોને આગળ વધવા અને પ્રેરણા આપવા માટે સીધો આદેશ આપે છે, જે ઉત્સાહપૂર્વક છે. મને બંધુ ચાલો ચરણ ઉપાડો આ પંક્તિ સાંભળવી ગમી, કારણ કે તે લોકોને આગળ વધવા અને પ્રેરણા આપવા માટે સીધો આદેશ આપે છે, જે ઉત્સાહવર્ધક છે. તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? હું કોઈ કામ માટે બીજાની મદદ મેળવવા માટે તેમને કામનું મહત્ત્વ સમજાવીશ, મારી મુશ્કેલી રજૂ કરીશ અને તેમને ખાતરી આપીશ કે તેમનો સહયોગ ખૂબ જ મદદરૂપ થશે. તમને કયું ગીત ગમે છે, કેમ? વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કોઈ પણ ગીત ગમે તે તમે લખી શકો છો. મેં અહીંયા લખ્યું છે, મને એ મેરે વતન કે લોકોગીત ખૂબ જ ગમે છે. આ ગીત ભારતીય સૈનિકોના બલિદાન અને દેશભક્તિની ભાવનાને અદ્ભુત રીતે રજૂ કરે છે. લતા મંગેશકરના કંઠે ગવાયેલું આ ગીત સાંભળીને દરેક ભારતીયના હૃદયમાં દેશપ્રેમ જાગૃત થાય છે અને આંખોમાં આંસુ આવી જાય છે. તે આપણને આપણા દેશ માટે કરેલા બલિદાનોને યાદ અપાવે છે અને આપણને આપણા સૈનિકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા અનુભવે છે. 4. એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? મિત્રો, અહીં એકલા થઈ શકે એવા કામોમાં લખ્યું છે પુસ્તક વાંચવું, કવિતા લખવી, ચિત્રકામ કરવું, ધ્યાન કરવું, ગીત સાંભળવું વગેરે. જ્યારે સમૂહમાં થઈ શકે તેવા કાર્યો ક્રિકેટ રમવું, શાળાનું પ્રોજેક્ટ બનાવવો, સફાઈ અભિયાન ચલાવવું, નાટક ભજવવું, સામાજિક કાર્યક્રમનું આયોજન કરવું વગેરે. હવે આપણે 5મો પ્રશ્ન જોઈશું. તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરશો? હું કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે સખત મહેનત કરીશ, અડગ રહીશ, આવતી મુશ્કેલીઓનો દ્રઢતાથી સામનો કરીશ અને ક્યારેય હિંમત હારીશ નહીં. હું નિયમિતપણે મારા ધ્યેય તરફ નાના પગલાં ભરીશ અને શીખતો રહીશ. વિદ્યાર્થી મિત્રો, અહીં દરેક પ્રશ્નનો જવાબ અલગ અલગ હોઈ શકે, કારણ કે તમે લોકો એકબીજા વિદ્યાર્થીઓ સાથે અને વર્ગ શિક્ષક સાથે ચર્ચા કરીને જુદા જુદા જવાબો મેળવી શકો છો. મિત્રો, આવી જ રીતે તમારે દરેક પ્રશ્નોના જવાબ જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. અને હા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ મારા વિડીયો જોવે છે, તો તમે કોમેન્ટમાં તમારું નામ જણાવી શકો, જેથી મને ખબર પડે કે કયા કયા વિદ્યાર્થીઓ જોવે છે. 6. છે, તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે અને ક્યારે? હા, મેં ગયા વર્ષે મારા જન્મદિવસ પર એક પ્રતિજ્ઞા લીધી હતી કે હું દરરોજ ઓછામાં ઓછું 1 કલાક વાંચન કરીશ. આ પ્રતિજ્ઞા મને જ્ઞાન મેળવવા માટે મારી સમજણ વધારવામાં મદદ કરે છે. મિત્રો, પુસ્તક વાંચવા જોઈએ, બરાબર છે, તો તમે રોજ 1 કલાક વાંચો તો ઘણું થઈ જાય, બરાબર છે. મિત્રો, હવે આપણે શબ્દ અને તેનો અર્થ જોઈએ અને સાચા વાક્યોની આગળ ખરું કરવાનું છે. તો પહેલું વેગવાળું છે, જેને ઝડપ પણ કહેવાય છે. તો મિત્રો, મને લાગે છે કે આમાં 3 વાક્યો સાચા છે અને બિલકુલ સાચા છે. બીજું છે બ્રેક લેવો, કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડી પડવું. તો એમાં છેલ્લું સાચું છે, ધારેલી સફળતા મેળવવા તે બ્રેક લઈને મહેનત કરી રહ્યો છે, બરાબર છે. અને છેલ્લું જે છે એમાં 2 સાચા છે, બરાબર છે. હવે મિત્રો, આગળ જોઈએ. ઉદાહરણ મુજબ શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો. પહેલું છે પળ. તો પળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર, બરાબર, જે આપણી ચોપડીમાં આપ્યું છે. હવે બીજું છે દિવસે દિવસ, બરાબર, તો દિવસે દિવસ પ્રદૂષણ વધી રહ્યું છે. ત્રીજું છે શહેર, આ યોજનાની ચર્ચા શહેર થઈ રહી છે, બરાબર છે. ગામ, વાવાઝોડાના સમાચાર ગામ પહોંચી ગયા. ટપ વરસાદના ટીપા ટપટપ પડી રહ્યા હતા. જગ્યા, મેળામાં જગ્યા સ્ટોલ લાગ્યા.
હતા. બરાબર છે? તો મિત્રો આ રીતે 6 શબ્દો છે જે તમે લખી શકો છો અને ચોપડીમાં બીજું આપ્યું છે ટક-ટક. તો બાળકો રમતા હતા ત્યારે ટક-ટક અવાજ આવી રહ્યો હતો. તો તમે આ મુજબ લખી શકો છો. અને મિત્રો આ ઉદાહરણ પ્રમાણે જ લખ્યા છે તો તેમાં તમે પોતાના પણ ઉમેરીને લખી શકો છો. મિત્રો ખૂબ જ સારી પ્રવૃત્તિ આપી છે અને તમે પોતાના શબ્દો ઉમેરીને પોતે પણ આનાથી વધારે વાક્યો લખી શકો છો. આગળ છે કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂર્ણ કરો. બરાબર છે? સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ. બરાબર છે? ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. તો મિત્રો અહીં જે ખાલી જગ્યા આપી છે તે પૂરવા માટે અમે લાલ કલરનો ઉપયોગ કર્યો છે કે જેથી તમે તમારા ચોપડામાં વ્યવસ્થિત લખી શકો. બરાબર છે? હવે આગળ જોઈએ કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. તો આપણે જે કવિતા આપી છે તેમાંથી જ તમારે શબ્દો શોધીને લખવાના છે. તો તમારા માટે આ સરળ રહેશે. મેં અહીંયા લખીને આપ્યું છે. તો તમે વાંચી લેશો અને ચોપડામાં લખી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જઈએ. ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો. તો ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ. તો આ પ્રકારે ઉદાહરણ આપેલું છે. તો આપણે બીજા ઉદાહરણ આપણે જાતે વિચારીએ તો ચાલો ક્રિકેટ રમીએ, ચાલો ભોજન બનાવીએ, ચાલો વાર્તા વાંચીએ, ચાલો બગીચામાં ફરીએ. તો બિલકુલ સરળ છે મિત્રો. હવે આગળ છે 7મો પ્રશ્ન છે. ઉદાહરણ મુજબ ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો પૈકી કોઈ એક શબ્દથી વાક્યની શરૂઆત કરો. તો આમાં પણ બિલકુલ સરળ છે. દોડો, શ્વાસ ભરીને દોડવા લાગો. વાંચો, ધ્યાન આપીને વાંચવા લાગો. જુઓ, સામેના મકાનમાં આગ લાગી જુઓ. કહો, ડુંગર કેટલો દૂર છે કહો. બરાબર છે? તો આ રીતે તમારે શબ્દો બનાવવાના છે. મિત્રો અહીં ખૂબ જ સરસ પ્રવૃત્તિ આપી છે. બરાબર છે? તે તમારે કરવાની હોય છે અને આ પ્રશ્નોનો જવાબ તમારે ચોપડામાં તમે વ્યવસ્થિત અક્ષરે લખી શકો. બરાબર છે? આગળ એક કવિતા આપી છે 8મા પ્રશ્નમાં. તો એના પ્રશ્નો આપ્યા છે. તો પ્રશ્ન છે રસ્તામાં કેવા સંકટ આવી શકે? રસ્તામાં કાંટા, કંકર, ધોમધખતી રેતી, ખાંડાની ધાર જેવા સંકટો આવી શકે છે. સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? સંકટની પરિસ્થિતિમાં ધૈર્ય કરીને ચાલવું જોઈએ અને હિંમત ખોવી ન જોઈએ. 3. મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? મુશ્કેલ માર્ગ કાપનારે પગલે પગલે સાવધ રહેવું જોઈએ. પ્રેમળતા પ્રગટાવવી જોઈએ. અંતરને અજવાળવું જોઈએ. સ્વાર્થ સામે જવું ન જોઈએ અને શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવો જોઈએ. બરાબર છે? 4. પંથ તારો કાપ્યે જા દ્વારા શો સંદેશ આપ્યો છે? પંથ તારો કાપ્યે જા દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો છે કે જીવનનો મુશ્કેલ માર્ગ પર હિંમત અને ધૈર્ય રાખીને આગળ વધતા રહેવું જોઈએ ભલે ગમે તેટલા સંકટો આવે. બરાબર છે? હવે પ્રશ્ન 9. એમાં તમારે 5 અક્ષરવાળા શબ્દો તૈયાર કરવાના છે. તો અહીંયા તમને 10 ઉદાહરણ આપ્યા છે. એક ઉદાહરણ આપેલું જ છે. બરાબર છે? અને આ બીજા 9 ઉદાહરણ જે તમે ચોપડામાં લખી શકો છો. ઘર જમાઈ, ગભરામણ, મહાભારત, નવલકથા, સ્વાધ્યાય, સાહિત્યકાર, વિચારધારા, પરિસ્થિતિ અને રાજ્યભાષા. હવે 10મો પ્રશ્ન છે ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરીને 5 વાક્ય લખો. તો મિત્રો આપણે શું કરવાનું છે? ઉપર જે ઉદાહરણ આપ્યા છે તેમાંથી કોઈ પણ 5 શબ્દોના ઉદાહરણ લઈ તેનું વાક્યમાં રૂપાંતર કરવાનું છે. તો પહેલું છે મહાભારત. મહાભારત ભારતનું પ્રાચીન મહાકાવ્ય છે. 2. મારા ભાઈએ સ્વાધ્યાયથી પરીક્ષામાં શ્રેષ્ઠ માર્ક મેળવ્યા. રવિ આજકાલ નવી નવલકથા લખી રહ્યો છે. મારા મામા ઘર જમાઈ થઈને હંમેશા માટે અહીં રહે છે. નવી પરિસ્થિતિને સમજીને નિર્ણય લેવો જરૂરી છે. તો મિત્રો અહીં 9મો અને 10મો પ્રશ્ન આપણે જોયો. મિત્રો હવે આગળના પ્રશ્નો જોઈએ ત્યાં પહેલાં હું તમને કહીશ કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને મિત્રો કોમેન્ટ કરો તમારું નામ. હવે 11મો પ્રશ્ન જોઈએ. એમાં પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. યશસ્વી કાલે ગુલાબજાંબુ ખાશે. કોને શું કેમ? તો એમાં આવશે યશસ્વી કાલે શું ખાશે. પછી શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું? મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. મમ્મીના જન્મદિવસે દીકરીએ શું ભેટ આપી? અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા?
તો મિત્રો આ થાય છે, બરાબર છે. હવે 12મું છે, તેમાં તમને હિન્દીમાં જે કવિતા આપી છે એનો ભાવાર્થ તમારે ગુજરાતીમાં કરવાનો છે, બરાબર છે. મિત્રો અહીં મેં હિન્દીમાં જે લખ્યું છે તેનું ગુજરાતી કરીને આપ્યું છે. મિત્રો અહીંયા જે અંગ્રેજીમાં મારાથી લખાઈ ગયું છે તે રીતે તમારે લખવાનું નથી, પરંતુ તમારી પાઠ્યપુસ્તકમાં જુઓ, બરાબર છે. તેમાં જે આપેલું છે એ તમારે લખવાનું છે અને જવાબમાં ભાવાર્થમાં લખવાનું છે. એકવાર रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के, બરાબર છે. તો એમાં એનો ભાવાર્થ છે, હારીને ક્યાંય રોકાઈ જઈશ નહીં, કાંટા પર ચાલીને જ વસંતના છાંયડા મળશે. આનો અર્થ એ છે કે મુશ્કેલીઓનો સામનો કરીને સુખ અને સફળતા પ્રાપ્ત થાય છે. પછી છે બીજું છે, एक रास्ता है जिंदगी जो थम गई तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो ગમ ગઈ તો કુછ નહીં, બરાબર છે. એનો ભાવાર્થ છે, જીવન એક રસ્તો છે, જો તમે અટકી જશો તો કંઈ પણ નહીં મળે, જો તમારા પગે કોઈ એક જગ્યાએ અટકી જશે તો કંઈ પણ નહીં થાય. આ પંક્તિનો અર્થ એ છે કે જીવનમાં હંમેશા આગળ વધતા રહેવું જોઈએ અને એક જગ્યાએ સ્થિર ન થવું જોઈએ. બાળકો, હવે પ્રશ્ન 13 જોઈએ. ચાલો ચરણ ઉપાડો, કાવ્યના પ્રશ્નોના ઉત્તરો. કવિ કેવી રીતે ચાલવાનું કહે છે? કેમ? કવિ ભેદભાવ ભૂલીને એક થઈને ચાલવાનું કહે છે. વાયુના વેગ લઈને ચાલવાનું કહે છે. રંગ રાગ છોડીને ભેખ લઈને ચાલવાનું કહે છે અને હિમાલયના સમી અવિચળ ટેક લઈને ચાલવાનું કહે છે. તેઓ આમ કહે છે કારણ કે રાષ્ટ્ર સેવા અને પડકારોનો સામનો કરવા માટે એકતા, ઝડપ, સમર્પણ અને અડગ નિર્ધાર જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા અન્ય વિદ્યાર્થી જે 7મા ધોરણમાં ભણતા હોય તો તેને વિડીયો શેર કરો અને કોમેન્ટમાં તમારું નામ જરૂરથી લખો. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિડીયોમાં વિદ્યાર્થીઓ કોમેન્ટમાં નામ લખે છે તો મને ખૂબ જ આનંદ થાય છે, તો તમે પણ તમારું નામ લખો. બીજો પ્રશ્ન છે, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? કાવ્ય મુજબ માત્ર ઊભા રહેવાથી મોત સમાન છે, જ્યારે આગળ વધતા રહેવાથી જીવનમાં જય જયકાર એટલે કે જીત અને સફળતા પ્રાપ્ત થાય છે. આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે? આ કાવ્ય દ્વારા રાષ્ટ્ર સેવા માટે સજ્જ થવાનો, એકતા જાળવવાનો, પડકાર ઝીલવાનો અને હિંમત ન હારવાનો અને અડગ મનોબળ સાથે જીવનમાં આગળ વધતા રહેવાનો સંદેશ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા ચોથી કવિતાનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો વિદ્યાર્થીઓ.